શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 25 રુદ્રાક્ષ મહિમા અને શિવ આરાધના પદ્ધતિ અને તેનું ફળ. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી ઘરમાં સુખ અને શાંતિનું આગમન થાય છે અને દુન્વયી આફતોનું નિવારણ થાય છે. ધર્મગુપ્તને મેં એટલે શંકર ભટ્ટે પ્રશ્ન કર્યો કે મહારાજ, શિવ આરાધના કેવી રીતે કરવી? આરાધનાની વિવિધ પદ્ધતિનો નિર્દેશ કરી તે સમજાવવાની મારા પર કૃપા કરો. શ્રી ધર્મગુપ્તે કહ્યું કે ઓમ નમઃ શિવાય આ શિવ પંચાક્ષરી મંત્રનું જપ અનુષ્ઠાન કરી શિવનું આરાધન કરી શકાય. આ એક પદ્ધતિ છે. મહાન્યાસવાળી બીજી રીત છે. રુદ્રાભિષેકથી શિવારાધના કરવી તે ત્રીજી પદ્ધતિ છે. પંચાક્ષર મંત્રના 5 અક્ષરો પંચમહાભૂતના પ્રતીકો છે. જીવ એ પશુ પ્રમાણે મમતા, મોહ આદિ બંધનમાં જકડાયેલો રહે છે. માટે શાસ્ત્રોમાં તેને પશુ તરીકે વર્ણવ્યો છે. પશુ બંધનનું વિમોચન કરનાર તે જ પશુપતિનાથ છે. શિવ પંચાક્ષરી મંત્રનું શાસ્ત્રોમાં પંચકોણી નક્ષત્ર જેવું વર્ણન મળે છે. આ પંચકોણી મંત્રમાં મોક્ષ પ્રદાન કરનાર મંત્રો પ્રથમ વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ભોગ પ્રદાન કરનારા મંત્રો અને ભાગ્ય આદિને પલટાવનારા મંત્રોનો સમાવેશ બીજા વર્ગમાં કરવામાં આવે છે. પંચોપચારમાં ભૂતત્વનો ઉપચાર ચંદનથી, જળ તત્વનો ઉપચાર નાળિયેરના પાણીથી, અગ્નિ તત્વનો ઉપચાર દીપ આરાધનાથી, વાયુ તત્વનો ઉપચાર સુગંધિત ધૂપથી અને આકાશ તત્વનો ઉપચાર ઘંટાનાદથી થાય છે. પંચાક્ષર મંત્રના 5 અક્ષરો તેમના તત્વ અનુસાર સાધના કરનાર સાધકોને 5 રંગથી તત્વોનું દર્શન કરાવે છે. સફેદ શુભ્ર મોતી જેવો રંગ અથવા ચાંદી જેવો ચકચકિત પ્રકાશ, પ્રવાળ જેની અરુણકાંતિ, પીળી હળદરની જેમ સુવર્ણકાંતિ, નીલ વર્ણની નીલ આકાશ જેવી વિશ્વવ્યાપી કાંતિ અને શુદ્ધ ધવલકાંતિ. ભૂમધ્યમાં 5 રંગની જ્યોતિ પ્રકાશિત થવાની ક્રિયાને જ ઋષિશ્વરોએ સંધ્યોપાસન કે સંધ્યોપાસના એવું નામ આપ્યું છે. યંત્ર, પંચતત્વ સાધના, યોગ સાધન અને આત્મસમર્પણ આ સાધનાના મુખ્ય પ્રકારો કે અંશો છે. આ પદ્ધતિ દ્વારા દેહાત્મા બુદ્ધિનો નાશ થાય છે. પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ કહે છે કે દેહ તે ડાકોર અને આત્મા શ્રી રણછોડ દેવને ભૂલી મંદિર પૂજે. જીવનો દેહ તે જ દેવાલય અને તેમાં બિરાજમાન આત્મા જ શિવાત્મા એટલે કે શિવ છે. તેની સાથે તાદાત્મ્ય સાધવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પંચાક્ષરી જપ, મહાન્યાસપૂર્વક શિવારાધના, રુદ્રાભિષેક ઇત્યાદિ મદદગાર અને કલ્યાણપ્રદ કરે છે. વિષ્ણુ સહસ્ત્ર નામ વિષ્ણુને અત્યંત પ્રિય છે. ગણેશને મોદક અતિ પ્રિય છે. સૂર્યને સૂર્ય નમસ્કાર પ્રિય છે. ચંદ્રને અર્ધ્ય પ્રિય છે. અગ્નિને હવન પ્રિય છે. તેવી જ રીતે શંકરને અભિષેક પ્રિય છે. અભિષેકથી શિવ સંતુષ્ટ થાય છે. બ્રહ્મકલ્પના પ્રલય સમયે ભવિષ્યની સૃષ્ટિ માટે બધા જ પ્રકારના બીજ એટલે કે સમસ્ત જીવરાશિ, વૃક્ષ, ઔષધિ, વનસ્પતિઓના બીજ એક પૂર્ણ કુંભમાં ભર્યા. તેમાં અમૃત, સર્વ નદીઓનું જળ, સમુદ્રનું જળ ભરી ગાયત્રી મંત્ર દ્વારા પોતાની પ્રાણ શક્તિનું તેમાં આવાહન કર્યું. આ કુંભને જ પૂર્ણ કુંભ કહેવાય છે. આ કુંભના અમૃતનું જ સિંચન મહર્ષિએ સતત પૃથ્વી પર કર્યું. આ કલશ જળનો અમૃતનો અભિષેક મુખ્યતઃ કૈલાસ પર્વત પર થયો. આ કારણથી આ સ્થળ અમૃત સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે અમરનાથ ગુફામાં બરફનું શિવલિંગ તૈયાર થાય છે. આ દૈવી શિવલિંગનું દર્શન કરતાં સમસ્ત પાપનું નિવારણ થાય છે. જ્યારે પૂર્ણ કુંભને ઊંધો કરવામાં આવ્યો
ત્યારે તેમાંથી 2 મહામુનિ અવતર્યા. પહેલા અવતરેલા મુનિ એ વસિષ્ઠ હતા, જેઓ શુભ્ર તેજથી ચળકતા હતા. બીજા ઋષિ અગસ્ત્ય હતા, જેઓ નીલ વર્ણના હતા અને તેમની કાંતિ અત્યંત તેજોમય હતી. તેઓ મિત્રા વરુણીના અંશથી જન્મ્યા. પૂર્ણ કુંભના અમૃતમય થયેલા જળથી 11 વખત એકાદશ રુદ્રાભિષેક કરવાથી એકાદશીનું પુણ્યફળ એકાદશ રુદ્રરૂપ ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત થાય છે. એકાદશ રુદ્રનો અને વૈષ્ણવ સંપ્રદાયનો 11 વ્રતનો આવો નજીકથી સંબંધ છે. આથી શિવ અને કેશવ આ બંને અભિન્ન રૂપ જ છે. જ્યારે એકાદશ રુદ્રાભિષેક નમક મંત્રો સાથે કરવામાં આવે તો અકાળ મૃત્યુદોષ દૂર થાય છે. સોમગ્રહની અધિષ્ઠાન દેવતા ચંદ્ર છે. ચંદ્ર પુનર્જીવન માટે મૂળ સાધન શક્તિનો વર્ષાવ કરે છે. આ ચંદ્ર કળાનું સ્થાન યોગી પુરુષના ભ્રૂ મધ્યમાં ભ્રમરથી સહેજ ઊંચે સહસ્ત્રારની સામે ચમકે છે. આ કારણથી જ શંકરના મસ્તક પર ચંદ્ર કળા છે એમ કહેવાયું છે. ગુજરાતના સોમનાથ મંદિરમાં ચંદ્રકાંત શિલાનો ઉપયોગ કરી શિવલિંગના મસ્તક પર ધવલ ચંદ્રકોર કોરાયેલી છે. અહીં જ્યોતિ જેવું ચમકનારું સ્ફટિકનું જ્યોતિર્લિંગ પૂજાય છે. શાસ્ત્રનું વચન છે કે પોતાનામાં રુદ્ર તત્વ આવ્યા સિવાય રુદ્રાભિષેક કરવો નહીં. મહાન્યાસમાં કાળ એટલે સ્વરૂપનો સંહાર કરનાર. આથી અભિષેક કરનારે સમય સાથે એક થઈને માનસિક રીતે તેના શરીરમાં યજ્ઞનું રૂપ મૂકવું જોઈએ. ત્યારે જ તેણે રુદ્રાભિષેક કરવો જોઈએ. તત્પુરુષ મૂર્તિ પ્રલયાગ્નિ જેવી વિદ્યુત રંગની હોય છે. અઘોર મૂર્તિ મેઘ વર્ણની હોય છે. સત્યોજાત મૂર્તિ ચંદ્રની કાંતિની જેમ ધવલ હોય છે. વામદેવ મૂર્તિ ગૌર વર્ણની હોય છે. ઈશાન મૂર્તિ તેજોમય હોવાથી આકાશ વર્ણની હોય છે. રુદ્ર સહસ્ત્રાદી સંખ્યામાં હોય છે. રુદ્રના ગણ તરીકે જેમને ઓળખવામાં આવે છે કે સંબોધવામાં આવે છે તે એક ગણમાં 30,000. આ પ્રમાણે એકાદશ સહસ્ત્ર ગણમાં 33 કરોડ રુદ્ર ગણો હોય છે. આ જ ગણ ભૂમિ, આકાશ, અંતરિક્ષ, જળ, વાયુ, શરીર, પ્રાણ અને મનને વ્યાપીને રહે છે એમ વેદોમાં પ્રતિપાદિત કરેલું છે. આ 33 કરોડ રુદ્રોના અધિપતિ ગણપતિ દેવતા છે. આ કારણથી આપણા અંતર્ગત ગણપતિ તત્વને યોગ માર્ગથી દર્શાવવા માટે શ્રીપાદ પ્રભુએ પોતાનો અવતાર ગણેશ ચતુર્થીના મંગળ દિવસે આ ભૂમિ પર લીધો. આને લીધે જ શ્રીપાદ પ્રભુનું પૂજન સ્મરણ કરનાર સાધકોને 33 કરોડ રુદ્રોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું રુદ્રાક્ષનું વર્ણન. ધર્મગુપ્ત આગળ જતાં કહે છે કે હે શંકર ભટ્ટ, શિવ ભક્તોએ રુદ્રાક્ષ ધારણ અવશ્ય કરવો. તે અત્યંત લાભપ્રદ હોય છે. રુદ્રાક્ષના મુખ્ય 4 પ્રકાર છે: બ્રહ્મજાત, ક્ષત્રિય જાત, વૈશ્ય જાત અને શૂદ્ર જાત. બ્રહ્મ જાતિના રુદ્રાક્ષ સફેદ રંગના હોય છે અને તે મળવા અત્યંત દુર્લભ હોય છે. ક્ષત્રિય જાતના રુદ્રાક્ષ લાલ મધના રંગના હોય છે. આંબલીના બીના રંગના રુદ્રાક્ષ વૈશ્ય જાતિના કહેવાય છે અને કાળા રંગના રુદ્રાક્ષ શૂદ્ર જાતિના હોય છે. સર્વસાધારણ 5 મુખથી શરૂ કરી 16 મુખવાળા રુદ્રાક્ષ જોવા મળે છે. એક મુખી રુદ્રાક્ષ અત્યંત વિરલ હોય છે. દૂધમાં અથવા પાણીમાં રુદ્રાક્ષ મૂકતા તે ડૂબવો જોઈએ. પાણીમાં દૂધમાં તરે એવા હલકા અને કોમળા અપક્વ રુદ્રાક્ષ ધારણ કરવા નિષિદ્ધ છે. જમીન ઉપર મૂકેલી તાંબાની થાળીઓમાં અને તાંબાની આચમની નીચે રુદ્રાક્ષ રાખવામાં આવે અને જો તે શાલિગ્રામની માફક ગોળ ગોળ ફરે તો તે સારી જાતનો છે એમ સમજવું. કેટલાક રુદ્રાક્ષો ઉલટી દિશામાં ફરે છે. આ રુદ્રાક્ષ દ્રવિડ રુદ્રાક્ષ નામે ઓળખાય છે.
આવા રુદ્રાક્ષ ગૃહસ્થોએ વાપરવા ન જોઈએ, કારણ તે ગરીબાઈ લાવે છે. જો ગૃહસ્થો તેને ઉપયોગમાં લે તો ખરાબ અસરો જેવી કે પત્નીનું મૃત્યુ, કુટુંબનું વિભાજન અને કુટુંબમાંથી ત્યાગ થાય છે. આથી તેવા રુદ્રાક્ષ ફક્ત સંન્યાસી લોકોએ જ વાપરવા. કાલાગ્નિ રુદ્રે કહ્યું છે કે સફેદ રુદ્રાક્ષ બ્રાહ્મણોએ જ વાપરવા. ક્ષત્રિયોએ લાલ રંગના, વૈશ્યોએ ફિક્કા પીળા રંગના અને શૂદ્રે કાળા રુદ્રાક્ષ ધારણ કરવા. જે તે રુદ્રાક્ષ જ તેમને અનુકૂળ હોય તેમના પાપનો નાશ કરી તેમની મનોકામના પૂરી કરે છે. એકમુખી રુદ્રાક્ષ પ્રત્યક્ષ શિવ સ્વરૂપ હોય છે. દ્વિમુખ રુદ્રાક્ષ અર્ધ નારીશ્વર સ્વરૂપનો હોય છે. ત્રિમુખી અગ્નિ સ્વરૂપ, ચતુર્મુખી રુદ્રાક્ષ બ્રહ્મ સ્વરૂપ, પંચમુખી રુદ્રાક્ષ કાલાગ્નિ સ્વરૂપ, ષડમુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ, સપ્તમુખી મન્મથ સ્વરૂપ, અષ્ટમુખી રુદ્ર ભૈરવ સ્વરૂપ, નવમુખી કપિલ મુનિ સ્વરૂપ હોય છે. આ અત્યંત દુર્લભ હોય છે. આ રુદ્રાક્ષમાં વિદ્યાશક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, શાંત શક્તિ, વામ શક્તિ, જ્યેષ્ઠા શક્તિ, રૌદ્ર શક્તિ, અંગ શક્તિ, પશ્યંતી જેવી 9 પ્રકારની શક્તિ હોય છે. આ કારણને લીધે રુદ્રાક્ષ ધર્મ દેવતા સ્વરૂપ છે. 10 મુખી રુદ્રાક્ષ વિષ્ણુ સ્વરૂપ અને 11 મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ અને 12 મુખી રુદ્રાક્ષ 12 આદિત્ય રૂપ હોય છે. આમ રુદ્રાક્ષને વિવિધ દેવતાઓ સાથે સંબંધ હોય છે. શ્રીપાદ પ્રભુએ પ્રાકૃતિક પ્રવૃત્તિ અને નિવૃત્તિના અધિપતિ શ્રી ગણપતિ તેમનું તત્વ પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ધારણ કર્યું છે. આથી તેઓ 33 કરોડ દેવતાનું દિવ્ય સ્વરૂપ છે. એટલું જ નહીં, પરંતુ આ સૃષ્ટિની પ્રત્યેક હિલચાલ શ્રીપાદ પ્રભુના સંકલ્પથી જ થાય છે. સર્વ ગતિવિધિઓનું મૂળ કારણ શ્રીપાદ પ્રભુ જ છે અને સર્વ કારણનું કારણ સ્વરૂપ પણ તેઓ જ છે. તેઓ શિવ સ્વરૂપ છે તેવો ભાવ રાખી તેમનું પૂજન કરતા તેઓ વિષ્ણુ રૂપમાં દેખાય છે અને વિષ્ણુ રૂપમાં તેમની આરાધના કરતા તેઓ શિવ રૂપમાં દેખાય છે. પરંતુ મનના તર્ક વિતર્કનો મળ કાઢીને તેમને અનન્ય ભાવે શરણે જતા તેઓ યથાર્થ સ્વરૂપમાં દેખાય છે. શ્રી ધર્મગુપ્તે કહ્યું કે હે શંકર ભટ્ટ, હું પણ તારી સાથે કુરુગડ્ડી આવી શ્રીપાદ પ્રભુનું દર્શન કરી મારો જન્મ કૃતાર્થ કરીશ. હું એટલે શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત અમે બંને ભક્તો કુરુગડ્ડી આવી પહોંચ્યા અને શ્રીપાદ પ્રભુનું દર્શન કર્યું. શ્રીપાદ પ્રભુએ નયનો ખોલી અમારા પ્રતિ જોયું અને વિનોદમાં કહ્યું કે શું ઉત્તમ ચર્ચા ચાલતી હતી. શ્રીપાદ એ શિવરૂપ છે. હું જ શ્રીપાદ છું કે જો તેમ ના હોય તો શ્રીપાદ જ હું સ્વરૂપે આવ્યો કે હું કોણ છું? અરે ધર્મગુપ્ત થોડું વિવરણ કરીને કહે. ધર્મગુપ્તે કહ્યું કે મને પીઠિકાપુરમથી આવતા શ્રી વેંકટપ્પયા શ્રેષ્ઠીએ કહ્યું હતું કે શ્રીપાદ પ્રભુ સાથે કોઈ પણ તર્ક વિતર્ક ન કરીશ, કેવળ તેમને સંપૂર્ણતઃ શરણે જજે. આ પ્રમાણે હું અનન્ય ભાવથી આપને શરણે આવ્યો છું. આપે પૂછેલા પ્રશ્ન સામે હું મૌન ધારણ કરીશ. વેદો પણ શ્રીપાદ પ્રભુનું યથાર્થ વર્ણન ન કરી શકવાને લીધે મૌન રહેતા, તો પછી ધર્મગુપ્ત જેવા સામાન્ય સાધકની સી દશા? ધર્મગુપ્તનું આ પ્રમાણેનું કથન સાંભળી શ્રીપાદ પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. તેમણે અમને બંને ભક્તોને ચરણ સ્પર્શની સંમતિ આપી. અમે બંનેએ અતિ હર્ષપૂર્વક પ્રભુ ચરણોને સ્પર્શ કર્યો અને અતિ આશ્ચર્યકારક રીતે અમે બંને ધ્યાનમાં સરી પડ્યા. ધ્યાનાવસ્થામાં કેટલો સમય ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. જ્યારે અમે ધ્યાનાવસ્થામાંથી બાહ્ય ભાનમાં આવ્યા ત્યારે સાયં સંધ્યાનો સમય થવા આવ્યો હતો. શ્રીપાદ પ્રભુએ અમને કૃષ્ણા નદીનો પ્રવાહ પાર કરી સામેના કિનારે જવા આજ્ઞા કરી.
શ્રીપાદ પ્રભુની આજ્ઞા પ્રમાણે અમે પ્રભુની દિવ્ય લીલાઓનું સ્મરણ કરતાં કરતાં કૃષ્ણા નદીની સામે કિનારે ગયા. સામેના કિનારે નદીની મુલાયમ રેતીમાં અમે શરીર લંબાવ્યું. નિંદ્રા દેવીએ ક્યારે અમને તેના ખોળામાં લઈ અમને સુવડાવી દીધા તેની ખબર જ ન પડી. પ્રાતઃકાળે શ્રીપાદ શ્રી વલ્લભ દિગંબરા આ મધુર કંઠથી થતા નામ સ્મરણને સાંભળી અમે જાગૃત થયા. અધ્યાય 25 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.